વેલકમ ટુ અર્પિતાસ ક્યુઝિન. આજે આપણે મહારાષ્ટ્રનો ફેમસ ચટણી એવા ઠેચા બનાવીશું. તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ જલ્દી બની જાય છે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો, એટલે રેસીપીનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય. ગેસ ઉપર આ રીતની લોડી લઈ લઈશું. તેમાં 1 ચમચી જેટલું ઓઇલ એડ કરીશું. 1/4 કપ જેટલા સિંગદાણા એડ કરીશું. 1 ચમચી જેટલું જીરું એડ કરીશું અને તેને આપણે સ્લો ફ્લેમ ઉપર શેકવાના છે. સિંગદાણા થોડા શેકાઈ જાય એટલે તેમાં લસણ એડ કરીશું. તો લસણ આપણે 15 થી 20 કળી જેટલું લસણ લેવાનું છે અને તેને પણ આ રીતે આપણે શેકીશું. તો થોડું શેકાય પછી તેમાં આપણે આ રીતના તીખા મરચાં આવે છે તે એડ કરીશું અને તેને પણ આ રીતે હલાવતા રહીશું અને શેકતા જઈશું. તો બધી સામગ્રીને આપણે શેકી લેવાની છે. 2 મિનિટ થાય ત્યાં સુધી આપણે તેને શેકવાની છે. તો બધી સામગ્રી એકદમ સારી એવી શેકાઈ ગઈ છે. હવે તેને આપણે ગેસ ઓફ કરી દઈશું અને તેને આપણે ઠંડુ કરવા માટે રાખી દઈશું અને થોડીક વાર આ રીતે હલાવતા રહીશું, એટલે નીચે બેસી ન જાય. એટલે 1 મિનિટ માટે આ રીતે હલાવતા રહીશું. તો બધી સામગ્રી ઠંડી થઈ જાય એટલે આ રીતનું મિક્સર જાર લઈ લઈશું અને તેમાં બધી સામગ્રી એડ કરી દઈશું. તો ઓરિજિનલ રીતે મહારાષ્ટ્રમાં જે ઠેચો બનાવવામાં આવે છે તે ખાંડની હોય, તેમાં ખાંડીને તેનો ઠેચો બનાવે છે. પણ આપણે ફટાફટ બનાવવો હોય તો આ રીતે મિક્સર જારમાં એડ કરી દઈશું અને મિક્સર ઓન ઓફ કરતા જઈશું અને તેને અધકચરું આપણે વાટી લેવાનું છે. તો ઢાંકણ ઢાંકીને તેને અધકચરું આપણે પીસી લઈશું. તો એક બાઉલ લઈ લઈશું અને ઠેચાને બાઉલમાં કાઢી લઈશું. તો આ રીતે કાઢી લઈશું. તમે જોઈ શકો છો આ રીતનું અધકચરું આપણે પીસવાનું છે. હવે તેમાં આપણે ગરમ તેલ એડ કરીશું. જો એડ કરવું હોય તો કરવાનું, નહીં તો તેલ વગર પણ એટલો ટેસ્ટી લાગે છે. તો ગરમ તેલ એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો લાગશે. તો આ આપણી ઠેચા ચટણી રેડી છે. તો આ ચટણી હોય તો શાકની જરૂર પડતી નથી અને જેટલી ચટણી બનાવી હોય તેટલી પૂરી થઈ જાય છે. તો આ ચટણીને તમે રોટલી પરોઠા સાથે ખાઈ શકો છો. તો તમને રેસીપી કેવી લાગી પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. રેસીપી ગમે તો વધારેમાં વધારે શેર કરજો.